આપણે નામ લઈએ। જો તમે આ એક મંત્ર પણ નામ લઈ અને ઘરેથી બહાર નીકળશો તો અવશ્ય આપણા કાર્ય પરિપૂર્ણ થશે। એવા નામ છે, એમાં પ્રથમ નામ, પહેલું નામ છે ઓમ અઘોરાય નમઃ। ભગવાનનું પહેલું જ નામ, પહેલો જ મહામંત્ર ઓમ અઘોરાય નમઃ। ઓમ પશુપતયે નમઃ। ભગવાનના બીજા મહામંત્રમાં નામ આવે છે ઓમ પશુપતયે નમઃ। ओम शर्वाय नमः। भगवान शिव का एक सुंदर नाम है जिसका नाम है ओम शर्वाय नमः। ओम विरूपाक्षाय नमः। ओम विश्वरूपिणे नमः। ओम त्र्यंबकाय नमः। ओम कपर्दिने नमः। ओम भैरवाय नमः। ओम शूलपाणये नमः। ओम ईशानाय नमः। ओम महेश्वराय नमः। इन एकादश नाम का जप कर कर हम घर के बाहर निकलते हैं तो भगवान शिव हमारी रक्षा करते हैं। कोई पण એવું કાર્ય હોય, જે કાર્ય આપને એમ લાગતું હોય કે આ કાર્ય મારાથી બની શકે એમ નથી, થઈ શકે એમ નથી, પણ જો ભગવાન શિવના 11 નામ છે, 11 નામ બહુ ગુપ્ત નામ છે, તમે કોઈ પણ ભૂદેવ પાસે પણ જાણી શકો છો અને કોઈ સંત પાસે જાણી અને 11 નામ અવશ્ય સાંભળજો। ફરીથી આપણે એક વખત હું બોલી જાઉં છું ઓમ અઘોરાય નમઃ। ઓમ પશુપતયે નમઃ। ઓમ શર્વાય નમઃ। ओम विरूपाक्षाय नमः। ओम विश्वरूपिणे नमः। ओम त्र्यंबकाय नमः। ओम कपर्दिने नमः। ओम भैरवाय नमः। ओम शूलापाणिये नमः। ओम ईशानाय नमः। ओम महेश्वराय नमः। आ भगवान शिवना 11 नाम छे। અને હા, શ્રાવણ મહિનો સોમવારે બેસે છે ત્યારે સોમવારથી આપણી કથા હિંમતનગરના પટાંગણમાં બેસે છે અને 8 થી 12 રાતના 8 થી 12 આ કથાને આપણે લાઈવ નિહાળશું। બધાએ યુટ્યુબ ચેનલની સાથે લાઈવ કથાને જોજો। ભગવાન શિવની મહાપુરાણ કથા છે, શિવ મહિમા સમજશું। જય ભોલેનાથ, જય મહાદેવ, જય શિવ શંકર મહાદેવ। આજે બહુ આનંદ છે કે શ્રાવણ મહિનામાં ઘણા વર્ષો પછી શ્રાવણ મહિનામાં 5 સોમવાર આવે છે। સોમવારથી ભગવાન શિવજીનો મહિમાનો આ મહિનો શરૂ થાય છે। આ શ્રાવણ મહિનાથી જ અમારી શિવ મહાપુરાણ શરૂ થાય છે હિંમતનગરના પટાંગણમાં। આપ સૌ જોડાયેલા રહેજો। જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ હર।